90% લોકો ખોટી બોટલમાં પાણી પીવે છે, તો શું એ 90%માં તમે તો નથી ને? આવો જાણીએ. પાણી તો બધા પીવે છે, પણ કઈ બોટલમાંથી પાણી પીવો છો એ મહત્વનું છે. મિત્રો, રોજ પાણી પીવું જરૂરી છે, પણ સ્ટીલ, પ્લાસ્ટિક, કાચ, તાંબુ કે માટી, કઈ બોટલ સૌથી સારી? ચાલો 60 સેકન્ડમાં સમજીએ કે તમારા માટે સર્વશ્રેષ્ઠ બોટલ કઈ છે. નંબર 1, પ્લાસ્ટિક બોટલ. ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલ વારંવાર વાપરવાનું ટાળો, કારણ કે ગરમી અને લાંબા સમયના ઉપયોગથી તેમાં માઇક્રોપ્લાસ્ટિક, ફેલેટ્સ, બિસ્ફિનોલ અને એન્ટીમની જેવા કાર્સિનોજેનિક કેમિકલ્સ પાણીમાં પડી શકે છે અને લાંબા ગાળાના યુઝમાં તે નુકસાનકારક બની શકે છે. નંબર 2, સ્ટીલ બોટલ. મારી પર્સનલ ચોઇસ અને સૌથી પ્રેક્ટિકલ બોટલ, જે મજબૂત પણ છે, લાંબા સમય સુધી ચાલે પણ છે, જે ટ્રાવેલ ફ્રેન્ડલી પણ છે અને ઇક્વલી ઓફિસ માટે પણ બેસ્ટ છે. બટ મેક શ્યોર તમારા સ્ટીલની બોટલની કંપની અને ક્વોલિટી સારી હોય. સ્પેસિફિકલી ફૂડ ગ્રેડ 304 સ્ટેનલેસ સ્ટીલ અથવા 316 સ્ટેનલેસ સ્ટીલ હોવું જરૂરી છે, જે થોડી કોસ્ટલી હશે બટ હોસ્પિટલના બિલ કરતા વધારે એફોર્ડેબલ છે. નંબર 3, ગ્લાસ બોટલ, જે નોન ટોક્સિક છે અને પાણીનો સ્વાદ પણ નેચરલ રાખે છે. ઓફિસ કે ઘરમાં આપણે ઉપયોગ કરી શકાય, પણ થોડીક નાજુક હોવાના કારણે ટ્રાવેલમાં લઈ જવી સેફ નથી. નંબર 4, માટીની બોટલ, જે પાણીને કુદરતી રીતે ઘરના માટલા જેવું ઠંડુ રાખે છે. ઉનાળા માટે બેસ્ટ ઓપ્શન છે, પણ થોડુંક નાજુક હોવાના કારણે ટ્રાવેલ ફ્રેન્ડલી નથી. એટલા જ માટે ઓફિસ કે ઘર માટે બેસ્ટ ઓપ્શન છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, નંબર 5, કોપર બોટલ એટલે કે તાંબાની બોટલ. ઘણા લોકો તાંબાની બોટલને હેલ્ધી માને છે, એટલે તેનો ખૂબ જ ઉપયોગ કરે છે, પણ આખો દિવસ અને સતત માત્ર તાંબાની બોટલમાં પાણી પીવું એ ક્યારેક નુકસાનકારક બની શકે છે. એટલા જ માટે તેનો લિમિટેડ ઉપયોગ કરવો જોઈએ. તાંબાની બોટલમાંથી ક્યારે પાણી પીવું, કેવી રીતે પીવું અને કેવી રીતે મેન્ટેન કરવું, આ આપણે નેક્સ્ટ રીલમાં જાણીશું, એટલે પેજને ફોલો કરવાનું ના ભૂલતા. અને જો તમે મને પૂછો છો કે કઈ બોટલ બેસ્ટ છે, તો રૂટીનમાં સ્ટીલની બોટલ સૌથી બેસ્ટ અને પ્રેક્ટિકલ ઓપ્શન છે, અને ઘર કે ઓફિસ માટે કાચ અથવા માટીની બોટલ સૌથી સારી પસંદગી છે. પણ શક્ય હોય ત્યાં સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલથી દૂર રહો.